ઓનલાઈન ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ઓનલાઈન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઠગબાજોએ મહિલાને લાલચ આપીને જાળમાં ફસાવી હતી। તો મહિલાને જાળમાં ફસાવી મહિલાને મફત ડ્રેસની લાલચ આપી અને રૂપિયા પડાવ્યા છે। 17,150 રૂપિયા પડાવ્યા। નોવા ફેબ્રિક કંપનીના નામે ફોન કરનાર શખ્સે આ ખેલ પાડ્યો છે। એક ડ્રેસની ખરીદી ઉપર એક ડ્રેસ ફ્રી આપવાની લાલચ આપી। તો વોટ્સએપ અને કોલ દ્વારા સંપર્ક કરી બનાવટી બિલ મોકલ્યા હતા અને વિશ્વાસમાં લઈને રૂપિયા 17,150નું ઓનલાઈન પેમેન્ટ કરાવ્યું હતું, જેમાં પેમેન્ટ કર્યા બાદ ન તો ડ્રેસ મળ્યો કે ન તો રિફંડ પરત મળ્યું। સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જી, ઠગાઈની આ ઘટના સામે આવી છે, શું છે મામલો? जी स्मिता, एक तरफ सरकार द्वारा जे साइबर क्राइमની ઘટનાઓ વધી રહી છે તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમ છતાંય સાયબર ઠગિયાઓ છે તે પાછી પાની નથી કરતા અને કોઈના કોઈ રીતે લોકોને પોતાની ઢાળમાં ફસાવે છે। તેવો જ કિસ્સો ભાવનગરના કાળિયાબીર વિસ્તારમાં આવ્યો છે। જે કાળિયાબીર વિસ્તારમાં રહેતી ભાવનાબેન જોશી નામની મહિલા છે, તેમને વોટ્સઅપ દ્વારા ઓનલાઈન ડ્રેસ ખરીદી માટે ઓફર આપવામાં આવી હતી ને આ જે ભાવનાબેન છે તેમને આ ઓફરની અંદર એક સાથે એક ડ્રેસ ફ્રી એવી લાલચમાં આવીને તેમને આ લિંક છે તે ઓપન કરી હતી। ત્યારબાદ તેમને જે ડીલર છે તે ડીલર દ્વારા વોટ્સઅપના માધ્યમથી ફોન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 17,150 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ મેળવ્યા બાદ તેમને કોઈ પણ જાતનું ડિલિવરી અથવા તો રિફંડ પૈસા પણ પાછા ના આપ્યા હતા। સમગ્ર જે ફરિયાદ છે તેની તપાસ કરતા ચિરાગ હરેશભાઈ સંધ્યા નામનો જે વ્યક્તિ છે તેમના ખાતામાં રૂપિયા ગયા હોય તેવું સામે આવ્યું હતું। આ મુલાકાત પોલીસ છે ભાવનાબેનની જે ફરિયાદ છે તે નોંધી છે અને શું ખરેખર ચિરાગે જે ઠગાઈ કરી છે તે અન્ય કોઈ વ્યક્તિએ ઠગાઈ કરીને આ રૂપિયા છે તે ચિરાગના ખાતામાં નાખ્યા છે? સમગ્ર મામલાની અંદર હાલ નિલંબન પોલીસ છે તે તપાસ હાથ ધરી છે। જી સ્મિતા। તો ઠગબાજોએ મહિલાને લાલચ આપીને જાળમાં ફસાવી અને પેમેન્ટ કર્યા બાદ ન તો ડ્રેસ મળ્યો કે ન તો રિફંડ પરત મળ્યું। રકમ ચિરાગ હરેશભાઈ સરવૈયાના એકાઉન્ટમાં જમા થઈ છે। નિલંબાગ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરી તપાસ કરી છે।